મિત્રો ખાસ કરીને અત્યારે ફોરેસ્ટ ગાર્ડનો તમારે જે છે તેમાં નોર્મલી જે અત્યારે તમારે આવ્યું છે, પણ તમારા ખાસ કરીને જે છે તે તમારા માર્ક સરખા પીડીએફ સાથે તમારા માર્ક છે ને તે વ્યક્તિગત તમારે માર્ક તો નથી આવ્યા એમાં. તો ખાસ કરીને યુવરાજસિંહ જાડેજા છે ને તે વિદ્યાર્થીના સપોર્ટમાં છે, તેને એક ટ્વિટર કર્યું છે જેમાં ખાસ કરીને છે અત્યારે તમારા બીડ ગાર્ડનું થોડુંક લખ્યું, જેમાં 200માંથી તમારે 200 તો ઠીક છે, પણ 200માંથી 202 205 માર્ક લાવનાર હોનારની તમામ તમારે માહિતી છે મૂકો, તે અમને પણ એ ખબર પડે ને, જેથી અમને એનું સન્માન કરીએ, તેનું માર્ગદર્શન મેળવીએ. એટલે જો માર્ક આ રીતે આવતા હોય ને એટલે તેમાંથી તેનો અમને લિસ્ટ જાહેર કરો, જેથી અમને ખબર પડે કે આ લોકો જે માર્ક મેળવ્યા છે એ કોણ છે અને કઈ રીતે તેણે માર્ક મેળવ્યા છે, તે પણ જાણકારી અમને મળતી રહે. ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં વન રક્ષક પરીક્ષા અને વ્યક્તિગત માર્ક તમારે જોઈ શકાશે, તે આધારે તેને લખે છે. પછી માર્ક જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ ફક્ત વ્યક્તિગત અને તે પણ ફક્ત નોર્મલ જે માર્ક છે તે જ તમારે અત્યારે જાહેર કર્યા છે. તેમાં અત્યારે જોયું છે બધા તમે પોતપોતાના રો માર્ક તો નહીં જ જોવામાં આવતા અત્યારે, પણ ઉમેદવારોની માંગણી છે કે તમારા ઉમેદવારોની માર્ક છે તે રો માર્ક છે તે અને નોર્મલ જે માર્ક છે તે જાહેર કરો, પીડીએફ સાથે કરો. અને ગૌણ સેવાએ કશું ચોરી નથી કરી હોય તો છુપાવો શા માટે, તે રીતે ટ્વિટર કર્યું છે ખાસ કરીને યુવરાજસિંહ જાડેજા હતા. તો બધા જેટલા લોકો સ્ટુડન્ટ છે તે ટ્વિટર વાપરતા હોય, યુઝ કરતા હોય, તો ટ્વિટરમાં જઈને યુવરાજસિંહ જાડેજાના આપણે સપોર્ટ કરો ટ્વિટરમાં જઈને મિત્રો. અને ખાસ કરીને આ રીતે તમે ખાસ કરીને એકબીજાને સપોર્ટ કરો. યુવરાજસિંહ જાડેજા તમારા સપોર્ટમાં છે, એટલે જ્યાં લગી તમારે ન થાય ત્યાં લગી તમારી શું રાય છે ખાસ કરીને કમેન્ટ કરીને જણાવી દીજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દીજો, અને જે પણ માહિતી હોય આપણી ચેનલમાં મળતી રહે એટલે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરી દેજો. મળી છે બીજા વિડીયોમાં કમેન્ટ કરીને ખાસ જણાવજો તમારી શું રાય છે તે.